આપને શું તકલીફો મને હતી? મોઢામાં ચાંદા પડેલા હતા. બરાબર. હા, એટલે એના માટે મેં દવા લઈ ગયો એની સાથે સાથે, એટલે એ બધું કમ્પ્લીટ થઈ ગયું. કેટલા સમયથી આવો છો તમે દ્વારકા મુખ્ય સંશોધન કેન્દ્રમાં? હું 1.5-2 વર્ષ, પોણા 2 વર્ષ થયા મને આ. બરાબર છે. અત્યારે તમને શું ફેરફારો છે? મને કોલેસ્ટ્રોલની તકલીફ હતી, જી. એ પણ કંટ્રોલમાં છે. એલર્જી, નાકની એલર્જી, એટલે એક સાથે 50-100 છીકો આવી જાય. બરાબર. એમાં પણ હું અહીંયાથી દવા લઈ ગયો તો એમાં મને ઘણી રાહત થઈ ગઈ છે. 1 જ મહિનાની દવામાં મને બહુ રાહત પડી ગઈ હતી. અને જે રોજ રાત્રે સૂતી વખતે ગોળી જે લેતો હતો, જી. એની જગ્યાએ 2-2 દિવસે ચાલુ કરી હતી ગોળીને લેવાની. બરાબર. એટલે અત્યારે કંઈ મેડિસિનો ચાલે છે એ? ના, મેડિસિન બીજી નહીં કોઈ. ઓકે, સરસ. અહીંનો જ કોર્સ ચાલુ છે. અહીંયા. અને તમારા માટે પણ લઈ ગયા હતા. હા. તમારે શું તકલીફો હતી? મારે અળસની હતી, પછી ઘૂંટણની હતી ને કોલેસ્ટ્રોલની. બરાબર. શું શું ફેરફારો છે આપને? ને પેશાબમાં બળતરા થતા હતા. જી. બધી તકલીફોમાં શું શું ફેરફારો છે? બધામાં સરસ છે, સારું છે. સારું છે પેલા હા. કરતાં. ખૂબ સરસ. તમારું આખું નામ જણાવો. મનોજભાઈ નાગજીભાઈ ગોહિલ. અને મનોજભાઈ, તમારો મોબાઈલ નંબર જણાવો. 99-98-79-30-40. બરાબર. કે કોઈ જટિલ તકલીફવાળા દર્દીઓ હોય અને આપણો વિડીયો જોતા હોય તો તમારા વિડીયોના માધ્યમથી પણ એક લોકોને સાચી દિશા મળે, તો એક આવા પેશન્ટોને એક રાહતો થાય અને એક દરેક લોકોને સમાજમાં એક સારો મેસેજ મળે. જય દ્વારકાધીશ. જય દ્વારકાધીશ.